નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? તમને એમ થતું હશે કે હવે ઝડપથી સ્કૂલ ચાલુ થઈ જાય તો ઘણું સારું, કારણ કે કેટલાક બાળકો એબી સ્કૂલમાં 8મા ધોરણમાં જ અભ્યાસ કરતા હતા અને કેટલાક બાળકો 9મા ધોરણમાં ન્યૂ એડમિશન લીધું હશે. અને તાજેતરમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા માટેની જે પરમિશન આપી છે એના થકી તમે પણ હવે આતુર થઈ ગયા છો કે હવે અમારે પણ સ્કૂલે જવું છે. તો એ સમય પણ હવે મિત્રો બહુ દૂર નથી, તમે ઝડપથી સ્કૂલે આવતા થઈ જ જશો. અને આજે આપણે ભૂગોળમાં જીઓગ્રાફીમાં લેસન નંબર 17 એના વિશે ચર્ચા કરીશું. તો લેસન છે આપણો કુદરતી વનસ્પતિ. તો વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. તો મિત્રો, વનસ્પતિ ન હોય તો માનવ જીવન શક્ય નથી. અને વનસ્પતિ છે અને માનવ જીવન ન હોય તો એ પણ શક્ય નથી. એટલે વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કારણ કે આપણે માણસે જીવવું હોય, બરાબર, તો આપણને જીવવા માટે પહેલું તો ઓક્સિજન વાયુ જોઈશે અને એ આપણને વાતાવરણમાંથી ઉપલબ્ધ થશે, બરાબર. અને એ આપણને શુદ્ધ ઓક્સિજન ડે ટાઈમ દરમિયાન આપણને વનસ્પતિ દ્વારા મળી રહે છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે કે વનસ્પતિ હશે, બરાબર, વૃક્ષો હશે, ગાઢ જંગલો હશે, તો ત્યાં વાતાવરણ કેવું હશે? ઠંડુ રહેશે. અને એ વનસ્પતિના આધારે વાતાવરણ ઠંડુ પણ રહેશે અને વરસાદનું પ્રમાણ કેવું રહેશે? વધારે. ગરમીનું પ્રમાણ ઓછું રહેશે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ ઓછી સર્જાશે. ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. મિત્રો, અહીં આપણે અંડરલાઈન કરીશું કે ભારત વૈવિધ્યસભર વિવિધતાવાળી વનસ્પતિ ધરાવે છે. અને એમાં તમે જાણતા હશો અને તમારી આજુબાજુ પણ તમે જોઈ હશે અસંખ્ય પ્રકારની અલગ અલગ જુદી જુદી વનસ્પતિ. અને એ વનસ્પતિની વિવિધતામાં આપણે જ્યારે જોઈએ છે તો ભારત વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. અને વૃક્ષોના સમૂહને શું કહેવાય? જંગલો કહેવાય. મિત્રો, અહીં આપણે અંડરલાઈન કરીશું. અને જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવાય છે. મિત્રો, અહીં આપણે અંડરલાઈન કરીશું કે જે જુદી જુદી પ્રકારની વિવિધતાવાળી જે વનસ્પતિ છે એ વિવિધતાવાળી વનસ્પતિમાં વિશ્વમાં ભારત 10મું સ્થાન ધરાવે છે અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. અને ઘણા બધા વૃક્ષોનો જે સમૂહ હોય એ સમૂહને જંગલ કહેવાય છે. કેટલીક વનસ્પતિ જેમાં માનવીની સહાયતા મીન્સ કે માનવી બીજ કે છોડવાઓ એને રોપતા નથી, એ કુદરતી રીતે પોતાની રીતે ઉગે છે અને એ વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, જે તમને વ્યાખ્યામાં પૂછી શકાય. આગળ આપણે જોઈએ તો કુદરતી વનસ્પતિ. તો કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે કે ભારતની જે કુદરતી વનસ્પતિ છે તો એ કયા જે જુદી જુદી પ્રકારની જે વનસ્પતિ જોવા મળે છે એ વનસ્પતિ એ કયા કારણોથી એ આપણને જોવા મળે? તો પહેલું તો ભૂપૃષ્ઠ, વાતાવરણને આધારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. આપણે જસ્ટ તમને વાત કરું તો રણ પ્રકારની જમીન, તો રણ પ્રકારની જે જમીન હોય એટલે એ રેતાળ જમીન છે. તો રેતાળ જમીનમાં વનસ્પતિ કેવી જોવા મળે? તો રેતાળ જમીનની અંદર વનસ્પતિ તમને કાંટાળી ઝાડુ ઝાખરાવાળી વનસ્પતિ જોવા મળે, થોર, બોરડી, બાવળ વગેરે વગેરે. એટલે પહેલું તો ભૂપૃષ્ઠ, ત્યાર પછી જમીન. એટલે એની જમીનનો પ્રકાર પણ અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે અત્યારે જ તમને ઉદાહરણ આપ્યું, રણ પ્રકારની જમીન એટલે કે રેતાળ જમીન. તો જમીનમાં કાળી જમીન, રાતી જમીન, કાપની જમીન, પડખાવ જમીન, દલદલ પ્રકારની જમીન, લેટરાઈ, રણ પ્રકારની જમીન, પહાડી જમીન. તો આ બધી જે જમીન છે, જમીન એ દરેક પ્રકારની જમીનોમાં પણ આ બધી વનસ્પતિઓ કેવી જોવા મળે? અલગ અલગ.
એના પછી છે તાપમાન, બરાબર. તો જ્યાં વધુ તાપમાન હશે તો ત્યાં કાંટાળી વનસ્પતિ હશે, અને જ્યાં ભેજ અને તાપમાન બંને સરખા હશે તો ત્યાં તમને હરિયાળી જોવા મળશે, અને જ્યાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હશે તો ત્યાં પણ ગાઢ જંગલો જોવા મળશે, એટલે કે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હશે અને એને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો જ્યાં વધુ બરફ પડે છે, તો જ્યાં વધારે બરફ પડે છે તો ત્યાં તે પ્રકારની અલગ વનસ્પતિ તમને જોવા મળે છે. અને સૂર્યપ્રકાશ, જો સૂર્ય ન હોય તો તમે ખાલી એમ જ વિચારો કે જ્યારે વાદળિયું વાતાવરણ હોય તો આપણા મનને પણ કેવું એકદમ નીરસ, કંઈ ગમતું નથી. તો તેવી જ રીતે સૂર્યપ્રકાશ એ વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી છે, અને સૂર્યપ્રકાશ જો ન હોય તો વનસ્પતિ ખીલી શકે નહીં, ઉગી શકે નહીં. અને સૂર્યપ્રકાશની હાજરીમાં જ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. આપણે પ્રાઇમરી સેક્શનમાં એ અભ્યાસ કરી ગયેલા. વરસાદનું પ્રમાણ, તો વધુ વરસાદ પડે તો ત્યાં તે પ્રકારની વનસ્પતિ હોય, અને જમીન દલદલ પ્રકારની હોય, એટલે દલદલનો અર્થ થાય કાદવ કીચડવાળી જમીન, હે ને. અને ભેજ, તો આ અલગ અલગ કારણોને કારણે એ વનસ્પતિમાં પણ આપણને શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. એના પછી આપણે જોઈએ તો ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠને કારણે કુદરતી વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. કે જે પર્વતીય પ્રદેશ છે તો એ પર્વતીય પ્રદેશની અંદર ખાસ કરીને આપણે હિમાલયની વાત કરીએ તો ત્યાં શંકુદ્રુમ જંગલો જોવા મળશે. ઓકે. ઉચ્ચ પ્રદેશો, મેદાની પ્રદેશમાં નીચે ઘાસ ને બધું લીલુંછમ જોવા મળશે, અને ઉચ્ચ પ્રદેશમાં પણ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, જંગલો જોવા મળે છે. અને રણ પ્રકારની જમીનની અંદર કાંટાળી જાડી ઝાખરાવાળા વનસ્પતિ તમને જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમ કે કાપની જમીન, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન. તો કાપની જમીન હંમેશા નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં જોવા મળે છે, એટલે કે બે નદી જ્યાં ભેગી થતી હોય, બરાબર, તો એ ભેગી થતી હોય તેના મુક્ત ત્રિકોણ પ્રદેશ પાસે આ તમને કાપની જમીન જોવા મળે છે. કાળી જમીન, તો કાળી જમીન એ તમને ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત જે લાવાઈ ખડકોથી બનેલી હોય છે. પહાડી જમીન જે પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે, અને રણ પ્રકારની જમીન. ઓકે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે, કે જે જમીનની અંદર જમીનના પ્રકારમાં જે વિવિધતા છે એ જમીનના જે અલગ અલગ પ્રકાર છે એને કારણે પણ વનસ્પતિમાં આપણને વિવિધતા જોવા મળે છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. કે ભારતની અંદર આપણે ખાસ જોઈએ તો હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના જે દ્વીપકલ્પીય વિસ્તારો છે એ વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો જે તફાવત છે એને કારણે આપણને કુદરતી વનસ્પતિ અલગ અલગ જોવા મળે છે. તો ખાસ કરીને આપણે હિમાલયની વાત કરીએ તો હિમાલયના અમુક વિસ્તારો જે બરફથી છવાયેલા રહે છે. ઓકે. અને દક્ષિણ ભારતનો જે દ્વીપકલ્પીય પ્રદેશ, જેની ત્રણેય બાજુએ દરિયાકાંઠો છે. પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને નીચે દક્ષિણમાં અરબ સાગર. ઓકે. અને સાથે વિષુવવૃત્તની નજીકનો પ્રદેશ, એટલે કે ઠંડા પ્રદેશોમાં તાપમાનનું પ્રમાણ ઓછું હોય છે, બરાબર, અને ભેજનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે દક્ષિણ ભારતની અંદર આપણે જોવા જઈશું તો તાપમાનનું પ્રમાણ વધારે છે, અને તેની સાથે આજુબાજુમાં દરિયાકાંઠો છે, એટલે એમાં પણ તમને ભેજનું પ્રમાણ કેવું જોવા મળશે? વધારે જોવા મળશે. તો તેને કારણે વનસ્પતિમાં આપણને શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. કે કોઈ પણ પ્રદેશમાં મળતો જે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશ ખાસ તો અક્ષાંશ અને સમુદ્રની જે ઊંચાઈ હોય છે એના આધારે એ જોવા મળે છે.
વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિ ઝડપથી વિકાસ પામે છે. કારણ કે વરસાદ પણ વધારે પડે, વરસાદ વધારે પડે એટલે સૂર્યપ્રકાશ, અને સૂર્યપ્રકાશની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે, એટલે એનો વૃદ્ધિ અને વિકાસ કેવો થાય છે? ઝડપથી થાય છે. આમ સૂર્યપ્રકાશને કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું પ્રમાણ અસમાન છે અને તેને કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. કે સૂર્યપ્રકાશને કારણે પણ વનસ્પતિમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. અને ભારતમાં જે વરસાદનું જે પ્રમાણ છે એના વિતરણમાં પણ શું જોવા મળે છે? અસમાનતા. અને એ અસમાનતાને કારણે વનસ્પતિમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. એના પછી આપણે આગળ જઈએ તો ભારતમાં ભારતમાં 5000 જાતના વૃક્ષો થાય છે અને તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો આપણે અંડરલાઈન કરી દઈશું કે ભારતની અંદર કેટલા પ્રકારના વૃક્ષો થાય છે, કેટલી જાતના? તો 5000, બરાબર. અને તેમાં 450 જાતના જે વૃક્ષો છે એ વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે કે જેનું વેચાણ થાય છે, જેનું ઊંચી કિંમતે એનું વેચાણ થાય છે અને તેમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ છે કે જે હોળી, બરાબર, ત્યાર પછી આપણે સુંદરીના વૃક્ષોમાંથી હોળી બનાવવામાં આવે છે અને એ લાકડું એકદમ અલગ પ્રકારનું હોય છે કે હોળી આપણે બનાવ્યા પછી જે પાણીમાં 24 કલાક રહે તો પણ એનું લાકડું કટાતું નથી, કારણ કે એ લાકડું એ પ્રકારનું છે. એટલે એમાંથી જે વસ્તુઓ બનાવવામાં આવે છે જે ખૂબ ઊંચી કિંમતે વેચાય છે. એટલે 450 જાતના વૃક્ષો આપણી પાસે એવા છે કે જે વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. શાક, સાલ, સીસમ એમાંથી ફર્નિચર અને મંદિરો બનાવવામાં આવે છે. ઓકે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, અલગ અલગ પ્રકારના છોડ, અને તે ફૂલ પણ અલગ અલગ જોવા મળે છે, જે વિશ્વના લગભગ 6% છે. જે વિશ્વમાં જે અલગ અલગ પ્રકારના જે ફૂલવાળા છોડ થાય છે તો તેમાં ભારત કેટલા ટકા એ ફૂલવાળા છોડનું ઉત્પાદન કરે? તો 6% જેટલું. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે. આપણે જાણીએ છીએ વનસ્પતિના 2 પ્રકાર, અપુષ્પ વનસ્પતિ અને સપુષ્પ વનસ્પતિ. તો અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, શેવાળ અને કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં જોવા મળે છે. અને કેટલીક વનસ્પતિ એવી છે જે ભારત પ્રાચીન સમયથી જ ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે અને એ દવા તરીકે તેનો ઉપયોગ થાય છે. પહેલું તો આપણે તુલસી, તો તેનું બી શરદી, ખાંસી અને તાવ માટે અરડુસી, હળદે, બરાબર, એલચો, આ બધી જે અલગ અલગ પ્રકારની વનસ્પતિ જે શરદી, ખાંસી અને તાવ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. ઔષધીય મહત્વ પણ તેનું કેવું છે? વધારે છે. આયુર્વેદિકમાં લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલું છે. અંડરલાઈન કરી દઈએ મિત્રો આપણે કે આયુર્વેદિકની અંદર આપણે જોઈએ તો જે 2000 ઔષધિઓનું વર્ણન કરેલું છે, જેનું જુદા જુદા રોગો માટે એ દવા બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. તો મિત્રો અહીં તમે ફરી 2 માર્ક્સના પ્રશ્નનો જવાબ શીખી લીધો છે કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે એવું શા પરથી કહી શકાય? તો તેનો જવાબ તમે શરૂઆતથી અહીંયા સુધીનો લખી શકો છો. ત્યાર પછી આપણે શરૂઆતમાં જ મિત્રો આપણે અભ્યાસ કર્યો. શાનો અભ્યાસ કર્યો? તો એ છે આપણું કે જે ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી જે વિવિધતા છે અને એ વિવિધતા કયા કારણોસર સર્જાય, તો એ કારણો પણ તમને ઓબ્જેક્ટિવ માટે પૂછી શકાય, એટલે આપણે ત્યાં પણ અંડરલાઈન કરીશું. ઓકે. એના પછી આપણે જ્યારે જોઈએ તો કુદરતી વનસ્પતિના પ્રકારો. તો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા પર આધારિત હોય છે. કે કોઈ પણ વનસ્પતિનું જે અસ્તિત્વ છે એ ત્યાં કઈ રીતે ઉગી? તો મેઇન તો એની આબોહવા ઉપર આધાર રાખે છે. આબોહવામાં એટલે કે તાપમાન, વરસાદ, ભેજ, સૂર્યપ્રકાશ એના ઉપર ખાસ આધાર રાખે છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામ્યતઃ
સમાન વનસ્પતિ જોવા મળે છે. એક સરખી આબોહવાવાળો જે પ્રદેશ હોય છે તો ત્યાં વનસ્પતિ કેવી જોવા મળે છે? મોટે ભાગે સરખી જ જોવા મળે છે. જેમ કે ભારત એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે, બરાબર? એટલે એમાં આપણે મોટે ભાગે જોઈશું તો ઘણા બધા પ્રદેશોમાં આપણને વનસ્પતિ કેવી જોવા મળશે? સરખી જેવી જ જોવા મળશે. પણ આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. કે આવા એક સરખી સામ્યતા, સરખા એટલે કે જ્યાં પર્યાવરણ જે સરખું જોવા મળે છે, સમાન જોવા મળે છે, તો એ સમાન પર્યાવરણીય ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહને કુદરતી વનસ્પતિના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચી શકાય. ઊંચાઈ, જમીન, વરસાદ એટલે કે દરિયાથી તેની ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાને આધારે એ કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 5 ભાગમાં વહેંચવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બીજું ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ચોથું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, અને પાંચમું ભરતીના જંગલો અથવા તો મેનગ્રોવ જંગલો. તો મિત્રો અહીં પણ આપણે અંડરલાઈન કરીશું, જે તમને ઓબ્જેક્ટિવ માટે ખૂબ જ આઈએમપી રહેશે. પ્રશ્ન એમ પૂછી શકાય કે ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનને આધારે કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 5 ભાગમાં વહેંચવામાં આવે છે. કયા કયા? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, અને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, અને ભરતીના જંગલો, જેને મેનગ્રોવ જંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં પ્રથમ આપણે અભ્યાસ કરીશું તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો તેમાં એનું વિતરણ એટલે કે ક્યાં સુધી એ ફેલાયેલા છે? ઉષ્ણ એટલે ગરમ, બરાબર? તો એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જ્યાં આપણે આબોહવાની વાત કરીએ, જે ગરમ અને ભેજવાળો પ્રદેશ છે, અને સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન 22°C કરતાં પણ વધુ જોવા મળે છે. કે જે ગરમ પ્રદેશ છે અને જ્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય તો ત્યાં વરસાદ પણ કેવો જોવા મળે? વધારે. અને ત્યાં આબોહવા પણ ગરમ અને ભેજવાળી હોય છે, અને ત્યાં વાર્ષિક આખા વર્ષનો વરસાદ કેટલો નોંધાય છે? તો 200 સેમી કરતાં વધારે. અને વાર્ષિક તાપમાન કેટલું હોય છે? 22°C કરતાં પણ વધુ જોવા મળે છે. આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારોમાં, તમિલનાડુના તટીય પ્રદેશમાં પણ જોવા મળે છે. કે આ જે ઉષ્ણકટિબંધીય જંગલો જે છે, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોનો પ્રદેશ, તો ભારતના કયા કયા પ્રદેશોમાં જોવા મળે છે? તો મિત્રો આપણે અંડરલાઈન કરીશું. તો પશ્ચિમ ઘાટ એટલે આપણે મુંબઈથી નીચે કેરળ સુધીનો વિસ્તાર. ઓકે, પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, તે ઉપરાંત આપણો જે દ્વીપ સમૂહ છે, ટાપુ જે છે, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર, અને અસમના ઉપરી વિસ્તારોમાં અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં આ જંગલો આપણને જોવા મળે છે. તો આ જંગલોની અંદર ખાસ કરીને કયા વૃક્ષોનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો મેહોગની, અબનોસ, રોઝ, રબર વગેરે વૃક્ષો ત્યાં જોવા મળે છે. અને એની વિશેષતા કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની વિશેષતા શું છે? તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો અહીં જે વૃક્ષો જે છે એ કેટલા મીટર? 60 મીટર જેટલા ઊંચા. જાડી ઝાંખરાને કારણે ત્યાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે. અને આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. કેમ? કારણ કે વાતાવરણમાં શાનું પ્રમાણ જળવાઈ રહે છે? ભેજનું. અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેવાને કારણે પાનખર ઋતુમાં જંગલોમાં ઝાડ ઉપરથી પાના ખરી જતા નથી. અને આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને બારેમાસ નિત્ય લીલા જંગલો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સૂકી ઋતુ હોય કે ભીની ઋતુ હોય, ગમે તે ઋતુ દરમિયાન એટલે કે વાતાવરણમાં ભેજ તો જળવાઈ જ રહે છે, અને વાતાવરણમાં ભેજ જળવાઈ રહેતો હોવાને કારણે એ વૃક્ષોના પાંદડા એકી સમયે
સાથે ખરી જતા નથી અને ત્યાં જંગલો મોટે ભાગે બારેમાસ કેવા રહે છે? લીલાછમ રહે છે. ઓકે, તેથી તેને નિત્ય લીલા જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો મિત્રો આ સાથે હું આજનો લેક્ચર તમારો અહીં સમાપ્ત કરું છું. નવા લેક્ચરમાં ફરી પાછા આપણે મળીશું અને તમે અહીં એમ જોવા જઈએ તો એક 2 માર્ક્સનો સવાલ અને બીજો એક 4 માર્ક્સનો અધૂરો સવાલ, બીજો અડધો આપણો ચલાવવાનો બાકી છે, એનો અભ્યાસ કરી લીધો છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણો જે મોટો 4 માર્ક્સનો સવાલ છે જે કુદરતી વનસ્પતિના પ્રકારો, તો તેની આપણે ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું. તો બધાને સ્કૂલે આવવાની ઉતાવળ તો છે જ, તો ઘરે રહેજો, સુરક્ષિત રહેજો અને જેનું જે કંઈક વર્ક બાકી હોય તો મહેરબાની કરીને પૂરું કરી નાખજો. હવે તમને ખબર છે કે હવે તમારો વારો છે નોટબુકના ચેકિંગનો. ઓકે, એટલે તમારું જે કંઈ કામ બાકી હોય તો મહેરબાની કરીને કમ્પ્લીટ કરી નાખજો. ઓકે, જય હિન્દ, જય ભારત.